ડબલ એન્જિનની સરકાર છે। આજે પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી એક જ પાર્ટીનું શાસન છે। તેમ છતાં ગુજરાતના લોકોનો અવાજ નથી સંભળાતો, ગુજરાતના લોકોને એનો હક અધિકાર નથી મળતો અને ચારે બાજુ અન્યાય, ભેદભાવ અને શોષણ થઈ રહ્યું છે કે હજુ સુધી નુકસાનીનું વળતર નથી મળ્યું। ખાતર લેવા માટે લાઈનોમાં ઊભા રહેવું પડે છે, ઉત્પાદનના પૂરતા બજાર ભાવ નથી મળતા અને આર્થિક રીતે ખેડૂત પાયમાલ થયો છે। તો ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ થવા જોઈએ। એટલે આ દારૂ અને ડ્રગ્સનું દૂષણ સંપૂર્ણ સાફ થવું જોઈએ ગુજરાતમાં અને જે આ દૂષણ વધારવાવાળા લોકો છે, જે હપ્તા લેવાવાળા લોકો છે, એને ખુલ્લા પાડવામાં આવે। એ લોકોની સામે રસ્તા પર ઉતરીને આંદોલન કરવાની તૈયારી સાથે મહિલાઓએ આક્રોશ વ્યક્ત કર્યો કે આ દારૂ અને ડ્રગ્સ બંધ થવો જોઈએ છે। આ તકલીફ છે, પીડા છે, આક્રોશ છે અને એના માટે લડવા માટે કોંગ્રેસનો કાર્યકર તૈયાર છે। રાહુલ ગાંધીજી તો એક એવું નેતૃત્વ છે કે આખા દેશમાં કોઈની પર પણ અત્યાચાર થાય, કોઈની પર અન્યાય થાય, ક્યાંય પણ ભેદભાવ થાય તો એ સામાજિક ન્યાયની વાત હોય, લોકોના હક અધિકારની વાત હોય, બંધારણીય અધિકારોની રક્ષાની વાત હોય તો રાહુલ ગાંધીજીએ હંમેશા એના અવાજને બુલંદ કર્યો છે, એનું નેતૃત્વ કર્યું છે। કોંગ્રેસની જન આક્રોશ યાત્રા જે છે તે અંતિમ પડાવમાં છે। આવતીકાલે બેચરાજી ખાતે જે છે તે આ યાત્રાનું સમાપન થવાનું છે। 1100 કિલોમીટર આ યાત્રા જે છે તે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા જે છે તે લઈને નીકળ્યા હતા। તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। અમિતભાઈ, શું કહેશો, કેવો આક્રોશ લોકોનો દેખાયો? સમગ્ર ગુજરાતના લોકો આ 3 દાયકાના શાસનથી બધી જ રીતે હેરાન પરેશાન ને ત્રસ્ત છે। ડબલ એન્જિનની સરકાર છે। આજે પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી એક જ પાર્ટીનું શાસન છે। તેમ છતાં ગુજરાતના લોકોનો અવાજ નથી સંભળાતો, ગુજરાતના લોકોને એનો હક અધિકાર નથી મળતો અને ચારે બાજુ અન્યાય, ભેદભાવ અને શોષણ થઈ રહ્યું છે। ત્યારે એવા સંજોગોમાં જે જનાક્રોશ યાત્રા આખા ગુજરાતમાં અમે શરૂ કરવાના, એનો પહેલા ચરણમાં ઉત્તર ગુજરાતથી અમે 21 તારીખે ઢીમાથી શરૂઆત કરી હતી। વાવ, થરાદ જિલ્લો, બનાસકાંઠા જિલ્લો, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મહેસાણા અને આજે પાટણ જિલ્લામાં છે અને આવતીકાલે બેચરાજી ખાતે એનું સમાપન થવાનું। આ 1100 કિલોમીટરના ભ્રમણ દરમિયાન ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કર્યો કે હજુ સુધી નુકસાનીનું વળતર નથી મળ્યું, ખાતર લેવા માટે લાઈનોમાં ઊભા રહેવું પડે છે, ઉત્પાદનના પૂરતા બજાર ભાવ નથી મળતા અને આર્થિક રીતે ખેડૂત પાયમાલ થયો છે તો ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ થવા જોઈએ। સાથે સાથે દરેક જગ્યાએ મહિલાઓએ આક્રોશ સાથે કહ્યું કે દારૂના, ડ્રગ્સના રવાડે યુવા પેઢી ચડી રહી છે, યુવા પેઢી બરબાદ થઈ રહી છે। નાની ઉંમરે દીકરાઓ મોતને ભેટી રહ્યા છે, બહેન દીકરીઓ વિધવા થઈ રહ્યા। એટલે આ દારૂ અને ડ્રગ્સનું દૂષણ સંપૂર્ણ સાફ થવું જોઈએ ગુજરાતમાં અને જે આ દૂષણ વધારવાવાળા લોકો છે, જે હપ્તા લેવાવાળા લોકો છે, એને ખુલ્લા પાડવામાં આવે। એ લોકોની સામે રસ્તા પર ઉતરીને આંદોલન કરવાની તૈયારી સાથે મહિલાઓએ આક્રોશ વ્યક્ત કર્યો કે આ દારૂ અને ડ્રગ્સ બંધ થવો જોઈએ। યુવાનો અનેક જગ્યાએ મળ્યા, મોંઘું શિક્ષણ, રોજગાર નથી, સરકારમાં પદો ખાલી છે પણ ભરતી નથી થતી, ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ, આઉટસોર્સિંગના નામે શોષણ થઈ રહ્યું છે। તો એ તમામ યુવાનોનો એક જ અવાજ હતો કે તમામ સરકારી ખાલી પદો પર ભરતી થાય, કાયમી રોજગાર મળે અને આ શોષણ કરવાવાળી જે ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ, આઉટસોર્સિંગ પ્રથા છે એ નાબૂદ થાય। હાઈકોર્ટે આમની તરફેણમાં, કર્મચારીઓની તરફેણમાં ચુકાદો આપ્યો, સુપ્રીમ કોર્ટમાં ગુજરાત સરકારે રોકી રાખ્યો છે તો સુપ્રીમ કોર્ટમાંથી ગુજરાત સરકાર કેસ પાછો લે અને આ યુવાનોને રોજગાર આપે। મોંઘવારીના પ્રશ્નો છે, અનેક જગ્યાએ ભ્રષ્ટાચાર જોવા મળ્યો કે રસ્તામાં ખાડા, ગંદકી, ગટરના પ્રશ્નો, નગરપાલિકાના ભ્રષ્ટાચાર, ચારે તરફ લોકો હેરાન પરેશાન છે। ત્યારે યાત્રા આ ઉત્તર ગુજરાતમાં 1100 કિલોમીટર ફરીને આવતીકાલે 3 તારીખે બેચરાજી ખાતે બપોરે 1 વાગ્યાનું સમાપન થવાનું છે। અમારા રાષ્ટ્રીય નેતા સચિન પાયલોટજી આવી રહ્યા છે। સચિન પાયલોટજીની સાથે સાથે ગુજરાતના તમામ વરિષ્ઠ નેતાઓ પણ આ બેચરાજી ખાતે આ જનાક્રોશ સભામાં ઉપસ્થિત રહેવાના છે અને આ જનાક્રોશ સભાના માધ્યમથી અમે આહવાન કરવાના છે ગુજરાતના લોકોના કે આ લોકોનો દર્દ છે, આ તકલીફ છે, પીડા છે, આક્રોશ છે અને એના માટે લડવા માટે કોંગ્રેસનો કાર્યકર તૈયાર છે। ત્યારે આવો સાથે મળીને લડીએ અને લોકોને એનો હક અધિકાર અપાઈએ। આ યાત્રામાં મેં એ પણ જોયું કે લોકો જે રસ્તા પર બહાર આવી રહ્યા છે, જે ખુલીને બોલી રહ્યા છે, જે ડર અને ભયનો માહોલ હતો એમાંથી બહાર નીકળી રહ્યા છે અને જે રીતે આક્રોશ સાથે કહી રહ્યા છે, હું ચોક્કસ માનું છું કે આખા ગુજરાતમાં જ્યારે આ જનાક્રોશ યાત્રા ભ્રમણ કરશે ત્યારે ગુજરાતમાં 2027માં જે પરિવર્તન થવાનું છે એનો શંખનાદ
આ યાત્રાના માધ્યમથી કરવાનો જનતાએ નિશ્ચય કર્યો હોય એવું દેખાઈ રહ્યું છે. અમિતભાઈ, રાહુલ ગાંધી જે છે તેમને પણ આજે એક એક્સ પર પોસ્ટ કરી છે અને ડ્રગ્સ અને દારૂ મુદ્દે હવે તેમની પણ એન્ટ્રી થઈ છે. કઈ રીતે જુઓ છો? જનાક્રોશ યાત્રામાં જે રીતે ખેડૂતોના દેવા માફ થવા જોઈએ, ડ્રગ્સ ને દારૂ બંધ થવું જોઈએ, ગુજરાતના યુવાનોને રોજગાર મળવો જોઈએ, ભ્રષ્ટાચાર નાબૂદ થવો જોઈએ, ભ્રષ્ટાચારીઓને જેલ ભેગા કરવા, આવો ચારે તરફથી એક સૂર ઉઠ્યો છે. તમામ વર્ગ વિસ્તારના લોકો સોશિયલ મીડિયામાં તમે જુઓ તો લાખોની સંખ્યામાં લોકો કોમેન્ટ્સ કરી રહ્યા છે. મીડિયામાં જુઓ તો દરેક મીડિયા એની નોંધ લઈ રહ્યું છે. ત્યારે ધીમે ધીમે આ ગુજરાતના લોકોનો આક્રોશનો અવાજ નેશનલ લેવલે પહોંચે છે. અને રાહુલ ગાંધીજી તો એક એવું નેતૃત્વ છે કે આખા દેશમાં કોઈની પર પણ અત્યાચાર થાય, કોઈની પર અન્યાય થાય, ક્યાંય પણ ભેદભાવ થાય તો એ સામાજિક ન્યાયની વાત હોય, લોકોના હક અધિકારની વાત હોય, બંધારણીય અધિકારોની રક્ષાની વાત હોય, તો રાહુલ ગાંધીજીએ હંમેશા એના અવાજને બુલંદ કર્યો છે, એનું નેતૃત્વ કર્યું છે. ત્યારે ગુજરાતના લોકોનો પણ જે અવાજ છે એને તાકાત આપવાનું, એને બુલંદ આપવાનું કામ આજે લોકસભાના વિપક્ષના નેતા અને જનનાયક રાહુલ ગાંધીજીએ ટ્વીટ કરીને કીધું છે. અમે રાહુલજીને એ પણ વિનંતી કરી છે કે આવનારા સમયમાં બીજા તબક્કાની જે યાત્રા નીકળે એમાં રાહુલજી પણ આવે અને ગુજરાતના લોકોનો જે અવાજ છે વધારે બુલંદ થાય. ગુજરાતના લોકોને માટે લડવાની જે લડાઈ કોંગ્રેસનો કાર્યકર્તા લડવા નીકળ્યો છે એને એક તાકાત ને પ્રેરણા મળે એ માટે અમે રાહુલજીને પણ આમંત્રણ આપ્યું છે. બિલકુલ. તો આ હતા આપણી સાથે અમિતભાઈ ચાવડા. તેમણે પણ કહ્યું કે જે આ જનાક્રોશ યાત્રા છે તે પહેલો પડાવ જે છે તે પાર કર્યો છે. આગળ પણ આ પ્રકારે હવે ગુજરાતની અંદર અલગ અલગ યાત્રાઓ જે છે તે નીકળવાની રહેશે. ઉલ્લેખનીય છે કે જે પ્રમાણે તેમણે કહ્યું કે જે લોકોનો આક્રોશ જે છે તે યાત્રાની અંદર જોવા મળી રહ્યો છે, પરંતુ દારૂ અને ડ્રગ્સ મુદ્દે આજે જે રાહુલ ગાંધી જે છે તેમને પણ આ બાબતે પોસ્ટ કરી છે અને એક વોર જે કહી શકાય તેમાં પણ હવે રાહુલ ગાંધીની એન્ટ્રી થઈ ચૂકી છે.